બાળપણ વીત્યું છે, જ્યાં મારામાં સંયમના બીજ રોપાયા છે. એવા શ્રી નવસારી મંડળ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાના ચરણમાં વંદન. જ્યાં મારા સંયમની વૃદ્ધિ થઈ છે, એવા શ્રી મારા રત્ન ચિંતામણી પાર્શ્વનાથ દાદાના ચરણોમાં વંદન. જેમાં હું દીક્ષા લેવા જઈ રહી છું, જે સમુદાયમાં હું આગળ વધી રહી છું, એ શ્રી સંઘ સ્તવે સરસ દીક્ષા દાતા શ્રીમદ વિજય શ્રી સિદ્ધિ સુરેશ્વરજી બાપજી મહાસાહેબના ચરણોમાં કોટીશ વંદન. વર્ધમાન તપોનિધિ સ્વાધ્યાય પ્રેમી શ્રીમદ વિજય શ્રી ભદ્રંકર સુરેશ્વરજી મહાસાહેબના ચરણોમાં વંદન. આપણે કોઈ નાનું બાળક જોઈએ ને અને એના સંસ્કાર જોઈએ ને, એના સારા સંસ્કાર જોઈને આપણે એના માતા પિતાને ધન્યવાદ ગણીએ છીએ. આપ જે અહીંયા આવ્યા છો, કોઈ અહોભાવથી આવ્યા છે, કોઈ બહુમાન ભાવથી આવ્યા છે, કોઈ મને ધન્યવાદ ગણે છે. આવા નેટફ્લિક્સના જમાનામાં જ્યાં લોકો રાતના 2-2 વાગ્યા સુધી ઓનલાઈન રહે છે, એવા જમાનામાં મારામાં સંયમના ભાવ જે પ્રગટ્યા છે, એને કહેવાય ને, એને સાચવવાનું જે કામ કર્યું છે, એવા મારા આસન ઉપકારી શ્રીમદ વિજય શ્રી નરરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં વંદન. આજે હું આ સ્ટેજ પર આપની સામે ઊભી છું. મારામાં જે પણ ગુણો આપને દેખાય છે, મારામાં જે ધર્મનું સિંચન કર્યું છે, મારામાં જે તમને આપણે સંયમ પ્રત્યેની ભાવના જે દેખાય છે ને, એ બધાનો શ્રેય જાય છે મારા પરમ 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 ઉપકારી મારી વાલી ગુરુ મૈયા શ્રી યશોરત્ન શ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં વંદન. આપ સૌ અહીંયા આવ્યા છો, સૌને એવું પ્રશ્ન થતો હશે કે કેમ દીક્ષા લે છે, આવું મોટ સુખ, આવું ભોગ વિલાસના દુનિયાને છોડીને કેમ દીક્ષા જેવું જીવન જીવવું છે. આ સુખને માણવાનું તો આ કહેવાય ને, આપણે વી ઓનલી ગેટ વન લાઈફ. આપણે બધાને એવો જ પ્રશ્ન છે ને, રાઈટ? તો મારે તમને કહેવું છે કે અગર કોઈ તમને એવી ઓફર કરે કે તમને જે સુખ જોઈએ છે સુખ આપીશ, પણ સાથે તમારે દુઃખ પણ સહન કરવું પડશે. ફોર એક્ઝામ્પલ, ઉનાળાની ગરમી હોય ને તમને કેરીનો રસ તો મળે, પણ તમને એક શરત છે કે સ્ટાર્ટિંગ ને એન્ડિંગમાં કર્યાતું પીવું પડશે. તો તમને ગમશે? તમે વર્ષી તપના છઠનું પારણું હોય અને એવામાં તમને એકદમ ગરમા ગરમ એલાયચી વાલો ઘી વાલો તમને શીરો આપે, પણ એમાં કાકરાઓથી ભરેલું હોય, તો શું તમને ખાવું પસંદ છે? નહીં. બસ મને પણ એવું સુખ નથી જોઈતું. આપણે દુનિયાનું જે સુખ છે ને, એ પબ્લિક વાઈફાઈ જેવું છે. ફ્રી તો છે, બટ કમ્સ વિથ ટર્મ્સ એન્ડ કન્ડિશન, એડ્સ અને હેકિંગનું પ્રોબ્લેમ છે. પણ આત્માનું જે સુખ છે ને, એ પર્સનલ હોટસ્પોટ જેવું છે. ફ્રી નથી, સેફ, સિક્યોર અને પ્રાઇવેટ છે. તમને બીજું એક એક્ઝામ્પલ કહું. આપણે અત્યારે નેટફ્લિક્સની જે સિરીઝ હોય છે ને, એમાં એક એપિસોડ પૂરો થાય ને ત્યાં બીજો એપિસોડ સ્ટાર્ટ થાય. એક સિરીઝ પૂરી થાય તો બીજી સિરીઝ સ્ટાર્ટ થાય. એનો કોઈ એન્ડ જ નથી. એવી જ આપણી ઈચ્છાઓ છે. એક ઈચ્છા પૂરી થશે ને ત્યાં બીજી સ્ટાર્ટ થશે. એનો કોઈ એન્ડ જ નથી. પણ આપણે આત્મામાં અંદર ઉતરશું ને, એ જ આપણો અંતિમ સિઝન છે અને એ જ સાચો આપણો હેપી એન્ડિંગ છે. મને ઘણા બધા પ્રશ્નો કરે છે કે તું ધર્મ તને કરવો છે તો ઘરે રહીને પણ થઈ શકે છે, કેમ ત્યાં જવું જરૂરી છે? તો હું ઘણા વાર કહું છું કે તમે તમારા બાળકોને સ્કૂલે મોકલો છો, કેમ મોકલો છો? ઘરે ભણાવો ને, નહીં થઈ શકતું? ધર્મ તમે ગુરુની આજ્ઞાથી કે ગુરુની નિશ્રામાં જે કરશો ને, એ તમારું ઉચ્ચ લેવલનો તમારો ધર્મ થશે. ઘરે રહીને તમે ઘરના લેવલનો ધર્મ કરી શકો, પણ જે લેવલનો ધર્મ તમે ગુરુની નિશ્રામાં કરો ને, એ ભગવાનના લેવલનો થઈ શકે છે. તમે એજ્યુકેશન માટે પણ સ્કૂલમાં એટલે પ્રિફર કરો છો કે ત્યાં એનું ઘડતર બરાબર થઈ શકે. ઘરે એકલું મમ્મી પપ્પા ના કરી શકે. ત્યાં તમારા ટીચર્સ જે તમારું ઘડતર કરે ને, એવું એકલા મમ્મી પપ્પા ના કરી શકે. એ જ મારું જે ઘડતર અહીંયા ગુરુકુળવાસમાં થાય છે ને, એ અહીંયા ઘરે રહીને ના થઈ શકે. મને ઘણા બધા એવો પ્રશ્ન કરે છે કે મોક્ષ તો અત્યારે તો પોસિબલ જ નથી. મોક્ષ માટે તો તમારે અત્યારનો 5મા વર્ષથી તો જવાય જ નહીં.
તો તું દીક્ષા લઈને તારું મોક્ષ તો છે જ નહીં તો શું. પણ મારે તમને કહેવું છે કે સપોઝ આપણે 15-16 પેજીસનો એક લેટર લખવો છે. તમને ખબર છે કે રાતના 10 થી 6 સુધી લાઇટ તમને મળવાની નથી, તો તમને એ પણ ખબર છે કે લેટર પૂરો થવાનો નથી, છતાં તમે લખો છો. કેમ કે તમને ખબર છે કે આજે હું લખીશ તો કાલે મને મહેનત એટલી ઓછી પડશે. જ્યાંથી મેં સ્ટોપ કર્યું છે ને મારે ત્યાંથી સ્ટાર્ટ કરવું પડશે. અગર હું આજે એ મહેનત છોડી દઈશ તો મારે નેક્સ્ટ ડેથી ફરીથી મહેનત કરવી પડશે. એટલે તમે છતાં લખશો કે ના, જેટલું આજે થઈ જાય છે ને એ મને નેક્સ્ટ ટાઈમથી મને એટલું કામ લાગશે, એટલી મહેનત ઓછી. એ જ રીતે હું અત્યારે જે સાધના કરીશ ને એ સાધના મને આવતા ભાવમાં કામ લાગશે. આવતા ભાવમાં અગર હું ક્યારેક શ્રીમંત પરમાત્મા કે કોઈ પરમાત્માના એવા શાસનમાં હું જન્મ લઈશ ને તો મારી જે જ્યાંથી સાધના અધૂરી છે ને ત્યાંથી હું સ્ટાર્ટ કરીશ. મારે ફરીથી મહેનત નહીં કરવી પડે. મારે જ્યાંથી હું સ્ટોપ કર્યું છે ને ત્યાંથી હું આગળ વધીશ. તો મહેનત મારે ઓછી નહીં, પણ મહેનત મારી અત્યારે જે છે ને મને આગળ કામ લાગશે. લોકો મને કહે છે કે આવો કષ્ટદાયક પાસ તારે કેમ ચૂઝ કરવો છે? સંસારમાં કેટલા સુખ છે, કેટલી શાંતિ છે. લોકો હેપીનેસને શું ડેફિનેશન આપે છે કે તમારી પાસે લક્ઝરી ફ્લેટ હોય, તમારી પાસે ડાયમંડ નેકલેસ હોય, તમારા કહેવાય ને તમારી પાસે ગાડીની ચાવી હોય, તમારી પાસે આઈફોન, અત્યારે તો 17 Pro Max ચાલે છે ને, આઈફોન હોય, એને તમે હેપીનેસ માનો છો. પણ મારે એક પ્રશ્ન કરવો છે. તમારી પાસે લક્ઝરિયસ ફ્લેટ હોય પણ તમારો પાર્ટનર સારો ના હોય તો શું તમે સુખી છો? તમારી પાસે કહેવાય ને બ્રાન્ડેડ ક્લોથ્સ છે પણ તમારા એમાં ફોટા સારા ના આવે તો શું તમે સુખી છો? તમારી પાસે ગાડીની ચાવી તો છે પણ એ ગાડી ચલાવનાર કોઈ નથી, તમને આવડતું નથી કે તમને એ ગાડીનો યુઝ જ ના કરી શકો તો શું તમે સુખી છો? તમારી પાસે આઈફોન મોબાઈલ તો છે પણ અત્યારનો જમાનો કેવો છે કે કોઈ એને પૂછે નહીં ને, એને વખાણ ના કરે ને તો પણ આપણે દુઃખી થઈ જઈએ છીએ. એટલે આપણે અત્યારની જે સક્સેસનું ડેફિનેશન છે ને એ એકદમ કન્ડિશનલ છે, ડિપેન્ડન્ટ છે. હું જે માર્ગ પર જઈ રહી છું ને આત્મસુખના, એ કન્ડિશનલ નથી, એ ટેમ્પરરી નથી, એ પરમનન્ટ છે. મારે આ બધામાં મને જે સપોર્ટ કર્યો છે ને મારા મમ્મી પપ્પા છે. મેં ક્યારે ધર્મ માટે જાતે એટલી મહેનત જ નથી કરી. મને સામેથી પ્રભુએ એવું કહેવાય કે ચૂઝ કરી છે. ઉપદાન નાનપણમાં જે મેં કર્યા છે ને મારે પોતાની ઈચ્છા નથી, મારી મમ્મીની ઈચ્છા હતી. મમ્મી મને ગુરુનો ભેટો કરાવ્યો અને ગુરુએ મને આ માર્ગ પર આગળ વધાવી છે. તો મારા કહેવાય ને દીક્ષા માટે મેં સ્ટ્રગલ નથી કરી એવું નથી, સ્ટ્રગલ બી મેં કરી છે. જે લોકો મને જાણે છે એ લોકોને ખબર છે મને ફેમિલી ઇશ્યુઝ પણ આવે છે, મને હેલ્થ ઇશ્યુઝ પણ આવે છે. એના કારણે મને ઇમોશનલી પણ હું ડિસ્ટર્બ થઈ ગઈ છું. પણ છતાં મને દેવગુરુની એટલી બધી કૃપા કે કાંઈ ને કાંઈ એવું નિમિત્ત મળતું ગયું, હું આગળ વધતી ગઈ. મમ્મી પપ્પાનો બહુ અપોઝ હતો, છતાં પણ પપ્પાએ મારી કહેવાય ને કે જે મારું સ્ટ્રગલ પીરિયડ છે એ જોઈને છેલ્લે એમને પણ કીધું કે ના કંઈ નહીં, તને આ માર્ગ પર આગળ જવું છે ને જા, હું રોકીશ નહીં તને. બધી વસ્તુમાં મમ્મીએ મને બહુ સપોર્ટ કર્યો છે. કોઈ ધર્મનું કામ હોય, ક્યાંય પણ કશે જવું હોય, કોઈ ધાર્મિક કાર્યક્રમ પણ હોય ને તો મમ્મી હંમેશા મને સપોર્ટ કરીને આગળ વધાવી છે. તો મમ્મી તારો ખૂબ ઉપકાર, તે મને આટલી આગળ વધાવી, તે મને અહીં સુધી પહોંચાડી. અહીંયાથી આગળ હવે મારા ગુરુ મને લઈ જશે. તે મને મારા ગુરુને ભેટો કરાવ્યો, મારા ગુરુ મને હવે મોક્ષ સુધી લઈ જશે. પપ્પા, તમે અત્યાર સુધી મારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે. મેં એક વસ્તુ માંગી છે, તમે 2 વસ્તુ લાવીને મૂકી છે. હવે હું એવા ગુરુ પાસે જઈ રહી છું જે મને ઈચ્છા જ નહીં થવા દે, જે મારી બધી ઈચ્છાઓને મારી દેશે અને મને આગળ મોક્ષ તરફ લઈ જશે. આપણા મોબાઈલમાં છે ને ઘણી બધી અનયુઝ એપ્સ હોય છે ને તો મોબાઈલ હેંગ થઈ જાય છે. ઈચ્છાઓ પણ જો આપણે એવી અનયુઝ રાખીએ ને, ઘણી બધી આપણે રાખીએ છીએ ને એટલે આપણું માઇન્ડ હેંગ થઈ જાય છે. પણ દીક્ષાનો માર્ગ એવો છે ને કે બધી આપણી ઈચ્છાઓ જે છે ને અનયુઝ ઈચ્છાઓને મારી કાઢે છે. બસ હું એ માર્ગ પર આગળ વધી રહી છું. તો આપ બધાનો આશીર્વાદ જોઈએ છે. ને મમ્મી પપ્પા, હું અહીંથી તો આગળ જાઉં છું પણ હું આગળ જઈને તમારા માટે માર્ગ ખુલ્લો મૂકીને જાઉં છું. એટલે તમારા માટે મને ખાલી 2 લીટી ગાવી છે.
डोरी एक कैची डोरी, पालन की ये डोरी, मेरे सपनों को झुलाया सारी रात। तेरी लाड़की मैं, हाँ हाँ तेरी लाड़की मैं, हो तेरी लाड़की मैं, छोड़ूंगी ना तेरा साथ। અને મારી વાલી બેન, હું આગળ તો વધુ છું, પણ હું પણ તને એ જ કહેવા માંગુ છું કે આ માર્ગ સાચો છે. તું પણ મારી સાથે સાથે આગળ વધજે, મારી પાછળ પાછળ આવજે. જો તને અત્યાર સુધી તો આપણે બધી વસ્તુ સાથે સાથે કરી છે, ઉપદાન સાથે કર્યા છે, 99 સાથે કરી છે, આરાધના બધી સાથે કરી છે. તો મારી પણ એક જ ભાવના છે, તું બી મારી સાથે સાથે આગળ આવજે. આપ સૌને પણ મારી એ જ વિનંતી છે, આપ સૌ અહીંયા પધાર્યા છો મને આશીર્વાદ આપવા, તો ખાસ મને એવા આશીર્વાદ આપજો, એટલા બધા ભરી ભરીને આશીર્વાદ આપજો કે હું જે ઉલ્લાસથી આગળ વધી રહી છું એ ઉલ્લાસથી જ મારું આખું સંયમ જીવન વીતે. મારા જે પણ ખામીઓ હોય ને એ બધી હું એને નીકાળી શકું, હું મારા ગુરુને સમર્પિત થઈ શકું, મારા પ્રભુને ગુરુ આજ્ઞામય જીવન જીવી શકું અને કદાચ આગળ ઉઠીને